અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ નેતા જવાહર ચાવડા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે। પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો। રોજગાર સહાયતા અભિયાન શરૂ કરશે જવાહર ચાવડા। જી હા, રોજગારીના પ્રશ્ને જવાહર ચાવડાની પત્રિકા હાલ તો વાયરલ થઈ રહી છે। બહુ થયું, માત્ર વાતો કરવાથી નહીં ચાલે, બેરોજગારી દૂર કરવા નક્કર પગલાં લેવા પડશે તેવું જવાહર ચાવડાનું લખાણ છે। રોજગાર સહાયતા અભિયાનથી પ્રશ્ન હલ કરીએ તેવું પણ લખ્યું છે આ પત્રમાં। મારી સાથે ફોન લાઈન પર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, જવાહર ચાવડાનો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે અને ભાજપના જ નેતા અત્યારે બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા જોવા મળ્યા। માનસી, પૂર્વ ભાજપના મંત્રી જવાહર ચાવડા આમ તો લાંબા સમયથી કમરથી ના નિશાનથી દૂર રહ્યા પછી ઘણા કાર્યક્રમો તેઓ શૈક્ષણિક રીતે અને પોતાની યુનિવર્સિટીમાં આપી રહ્યા છે, પરંતુ સોશિયલ મીડિયામાં એમણે જે પોસ્ટ કરી છે એ ચર્ચાના કેન્દ્રમાં બન્યું છે। ખાસ કરીને રોજગાર સહાયતા અભિયાન યુવાનોને સંબોધીને એમણે પોસ્ટ કરી છે અને એમણે યુવાનો પાસે એક અભિપ્રાય માંગ્યા છે કે આપણે રોજગાર સહાયતા અભિયાન શરૂ કરીએ તો સૌ પોતાની સમજીને બેરોજગારી દૂર કરવી છે। મહત્વની વાત છે, એમણે પ્રશ્નો પણ પૂછ્યા છે કે ગ્રામીણ બેરોજગાર છો, શહેરી બેરોજગાર છો, કુશળ કારીગરો છતાં બેરોજગાર છો અને તમારી સાથે અન્યાય થાય છે, શિક્ષિત અને ઉચ્ચ શિક્ષિત હોવા છતાં બેરોજગાર છો, શું તમે પરિવારના સપના માત્ર બેરોજગાર હોવાને કારણે પૂરા નથી કરી શકતા? આ બધા જ પ્રશ્નો લખી અને પોતાના મોબાઈલ નંબર સાથે રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત માંગ્યો છે। મહત્વની વાત એ છે કે બેરોજગારીનો મુદ્દો એક સમગ્ર દેશ અને ગુજરાતમાં જયારે હોય ત્યારે જવાહર ચાવડાનું રોજગાર સહાયતા અભિયાન આવી રહ્યું છે। લાંબા સમયથી ભાજપ સાથે જવાહર ચાવડાનો રોજગાર સહાયતા અભિયાન માં સૌથી મહત્વનો મુદ્દો બેરોજગારીનો રહેશે અને એને અંતર્ગત યુથ જનરેશન પાસે એક અભિપ્રાય મગાવ્યા છે। પોતાનો મોબાઈલ નંબર પણ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કર્યું છે એમાં જાહેર કર્યો છે। જી ઓકે ધર્મેશ, આભાર આપનો।